ભરૂચ જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા શસ્ત્રપૂજન વિધિ ભવ્ય રીતે યોજાઈ। વિજયાદશમી એટલે અસુર શક્તિ ઉપર વિજયનો દિવસ। આ જ દિવસ કાયદો વ્યવસ્થા અને સુરક્ષાનું પ્રતીક મનાતો હોવાથી દર વર્ષે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્રપૂજન વિધિનું આયોજન કરવામાં આવે છે। આ પરંપરા અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા હેડક્વાર્ટર ખાતે શસ્ત્રો, અશ્વદળ, પોલીસ શ્વાન અને વાહનોનું પૂજન વિવિધપૂર્વક કરવામાં આવ્યું છે। જિલ્લા પોલીસ અધ્યક્ષ અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં તમામ ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે દશેરા પર્વ શસ્ત્રપૂજનનું વિશેષ મહત્વ છે। હથિયારનો ઉપયોગ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે થાય છે। તેની પૂજા કરી પોલીસ જવાનોમાં નવી ઉર્જા, શક્તિ અને મનોબળનો સંચાર થાય છે। સાથે જ તેમણે જિલ્લામાં શાંતિ, સુરક્ષા અને કાયદો વ્યવસ્થા અખંડિત રહે તેવી શુભકામનાઓ પાઠવી। નવરાત્રિ પૂર્ણ થયા બાદ દશેરા પર્વ ક્ષત્રિય સમાજમાં શસ્ત્ર પૂજા કરવાની પરંપરા રહી છે। એ જ પરંપરાને અનુસરી ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ આ વિધિ શ્રદ્ધાભરી અને ભવ્ય રીતે યોજાઈ હતી। આજ રોજ ભરૂચ જિલ્લાની અંદર વિજયાદશમીના તહેવાર નિમિત્તે આજે શસ્ત્ર પૂજાનું એક આયોજન કરવામાં આવેલું હતું કે જેમાં તમામ જિલ્લાના ડીવાયએસપી શ્રીઓ, એએસપી શ્રી તથા સાથે સાથે તમામ પીએ શ્રીઓ અને પીએસએ શ્રીઓ કે જે નજદીકમાં છે તેઓની ઉપસ્થિતિમાં શસ્ત્રની પૂજા કરવામાં આવી છે। અને ત્યારબાદ જે છે એ વિજયાદશમીના તહેવાર નિમિત્તે તમામ લોકોને ફાફડા અને જલેબી ખાઈ અને આ તહેવાર જે છે મનાવવામાં આવી રહ્યો છે। સાથે સાથે નવરાત્રીના આ બંદોબસ્ત દરમિયાન 9 દિવસ જે છે એ ભરૂચ જિલ્લાના તમામ પોલીસોએ ખૂબ જ ઉમદા પ્રકારની કામગીરી કરી અને મોડી રાત સુધી પેટ્રોલિંગ અને મહિલાઓની સુરક્ષા અને સેફટી સિક્યોર કરી છે। એ બાબતે પણ હું એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।